અમદાવાદના કુશાભાવ ઠાકરે હોલમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂડી 24 દ્વારા સમાજના ચોથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર આગેવાનો તેમજ વર્ષ 2024 વર્ષ 2025 દરમિયાન શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મૂડી સ્ટેટના યુવરાણી સાહિબા મૃગીકુમારી, અશોકસિંહ પરમાર અને કૃષ્ણબા પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તથા સમાજને વધુ મજબૂત બનાવવા માટે યુવાનોને પ્રેરણાદાયી અપીલ કરી હતી। આ સમારોહમાં અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તારોમાં વસતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રેરણાદાયી યુવાઓનું પણ સન્માન કરીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણનું પ્રમાણ વધે અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સમાજના અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા। આજે સમાજનું મૂડી 24ના જે 24 ગામ છે પૂરતા અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે। અત્યારે સમાજનો આ કાર્યક્રમ છે, ખાસ તેજસ્વી તાલાવનો સન્માન કાર્યક્રમ છે અને સૌથી વધારે કે દીકરીઓને અને દીકરાઓને ભણવા માટે ઉત્તેજિત કરવા માટેનો ખાસ પ્રોગ્રામ રાખેલો છે। અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરથી બધેથી બાળકો અહીંયા આવેલા છે અને જે બી બાળકો ઉત્તીર્ણ થયેલા છે કે સારો સ્કોર કર્યો છે એ બધાનું આજે સન્માન કાર્યક્રમ છે। आज जो हमारा परमार क्षत्रिय समाज अहमदाबाद અને ગાંધીનગર ને जो पहल કરી છે, બહુ સારું કાર્યક્રમ કર્યું છે यहाँ। और આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી, આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી, આ બહુ સારું કામ છે। और બધા સમાજને જોડવું છે, એન્કરેજ કરવું છે, તો બહુ સારું કામ કરે છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે। આ ગાંધીનગર, અમદાવાદ અને સાણંદમાં મૂળી તાલુકાના મૂળી 24ના જે ભાઈઓ છે, એટલે કે પરમાર રાજપૂતો જે છે મૂળી 24ના, એમના બાળકો આગળ આવે, એમને પ્રોત્સાહિત કરવામાં આવે। એટલે આ કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી ચાલે છે, આ ચોથું વર્ષ છે।